નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરે યુટ્યુબ ચેનલ સ્વાગત કરું છું. તો આપણે ધોરણ 5માં જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી છે. એમાં ક્લાસ નંબર છે બેટા 29મો, અને અગાઉના ક્લાસ તમે ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મળી જશે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો. સાથે સાથે પ્રેક્ટિસ માટેની પીડીએફ જોઈતી હોય તો પણ તમને ત્યાં આગળ મળી જશે મિત્રો. ન આવડતા પ્રશ્નો પણ તમે ત્યાં આગળ ફોટો પાડીને મૂકો છો, આપણે અહીંયા સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો અહીંયા ક્લાસ નંબર આપણે 29માં શું જોવાનું છે કે આપણે જે દશાંશ અપૂર્ણાંક શીખી ગયા છીએ એના કેવા પ્રકારના દાખલા પૂછાય છે અને આપણે કેવી રીતે સોલ્વ કરવાનું છે ખબર પડી ગઈ. પરંતુ અહીં સ્પેસિફિકલી ટોપિકની વાત કરવામાં આવશે કે દશાંશ અપૂર્ણાંક જે આપણે દાખલા પૂછ્યા છે બેટા, એ દશાંશ અપૂર્ણાંકના જે દાખલામાં આપણે સરવાળા બાદબાકીનો એક ક્લાસ હશે, આના પછી હશે ગુણાકાર ભાગાકારનો એક ક્લાસ હશે. એ રીતે તમામે તમામ ટોપિક વાઇઝ અગાઉના પ્રશ્નપત્રમાં પૂછાયેલા પ્રશ્નોને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું અને આપણે સારામાં સારા માર્કે ઉત્તીર્ણ થવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો હવે ચલો આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના ક્લાસ નંબર 29માં શું શીખવાનું છે કે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી. કે સાહેબ આ કેવી રીતે આપણે શીખવાનું છે, તો ફૂલ ફોકસ તમારું આ સ્ક્રીન પર રાખવાનું છે અને થોડાક સમયમાં જ હું આ સ્ક્રીન ઉપરથી આગળ જતો રહીશ, જેથી કરી તમારું ફૂલ ફોકસ ત્યાં આગળ રહે. પરંતુ ટોપિક શું શીખવાનું છે ત્યાં સુધી હું તમારી સામે છું. ફોર એક્ઝામ્પલ બેટા કે 0.2 ગુણ્યા 3, તો તમારે આનો ગુણાકાર કરીને જવાબ કહેવાનો છે. પરંતુ આટલા સરળ દાખલા પૂછાશે નહીં. બટ સમજાવવા માટે ક્વેશ્ચન આપું છું બેટા કે સમજો તમને એમ કે 0.2 વત્તા 3.0, તો સાહેબ અહીંયા આગળ કન્ફ્યુઝન થાય છે અમને કે કેવી રીતે અમે દાખલો સોલ્વ કરી શકીએ છીએ. તો બેટા કશું જ નથી, એકદમ બેઝિક કોન્સેપ્ટ છે, વાપરો સમજો. કે હું તમને બેટા અહીં આગળ કહું, હું એમ કહું કે 2 રૂપિયા, તો શું લખશો બેટા 2 રૂપિયા, પછી 0 કરીને આમ કરશો. ઓકે, આને શું કહેવાય 2 રૂપિયા. પરંતુ હું એમ કહું કે 20 રૂપિયા, તો બેટા 20 રૂપિયાને આ રીતે લખાશે. ખબર પડી ગઈ? અથવા તો ચલો બીજા કહું કે આ કેટલા છે 2 રૂપિયા છે અને આ કેટલા છે બેટા 20 રૂપિયા છે. તો આગળ સમજો બેટા બધી જ વસ્તુ ઓનલી ફોર શેના ઉપર ડિપેન્ડ કરે છે, માત્ર ને માત્ર એક ડોટ ઉપર. ઓકે, શેના ઉપર કરે છે બેટા, એક આ ડોટ ઉપર. ખબર પડી ગઈ? તો અહીંયા આગળ આ ડોટનું જ આખું ચેપ્ટર છે, આ જ એક પૂર્ણ વિરામનું આખું ચેપ્ટર છે જે આપણને એકદમ સરળ રીતે સમજવાનો પ્રયાસ કરવાનો છે. પરંતુ હજુ કહું છું મિત્રો, તમને જો ગમતો હોય ક્લાસ, મને શીખવા મળે છે, તો જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરવી, જેથી કરીને તમે ત્યાં તમારી ફીડમાં આ રહ્યો ક્લાસ મળી રહે. ઓકે મિત્રો, જો સબસ્ક્રાઈબ કરવાની ઈચ્છા ના હોય તો ન કરતા. મારો એક જ એવો પ્રયાસ છે કે ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને, આ ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને સુરોચના પ્રકાશ શિક્ષા અભિયાનમાં જોડવાનો પ્રયાસ કરીશ મિત્રો, અને એક નવી ક્રાંતિની શરૂઆત કરવાની છે. ઓકે, તો અહીંયા આગળ આપણે સમજશું કે કેવી રીતે દાખલા ગણવાના છે, કેવા પ્રકારના આ ટોપિકના આધારે દાખલા પૂછાય છે, એ પણ પ્રયાસ કરીશું મિત્રો. તો ચલો હવે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં બેટા આપણે ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન શું છે? માની લો કે 7.7 પ્લસ 7.7 પ્લસ 7.77 પ્લસ 7.7777 બરાબર ખાલી જગ્યા થાય. આવા પ્રકારના તમને પ્રશ્ન પૂછે તો બેટા સૌથી પહેલાં આપણી પ્રાયોરિટી શું રહેશે બેટા, કે પોઈન્ટવાળાથી અલગ કરો બધાને. શું કરો? પોઈન્ટ પડ્યા હોય ત્યાંથી અલગ કરો. સાહેબ કેવી રીતે સમજાવો? કે 7.7 છે, ઓકે ચલો સર. પછી 7.77 છે, ઓકે ચલો. પછી આ ત્રીજી 7.777 છે, ઓકે ઓકે. પછી કરો બેટા 7.47 છે, ઓકે. 1 2 3 1 2 3, ઓકે. તો બેટા હવે જ્યાં પણ ના હોય સંખ્યા, અહીંયા શું મૂકી દેવાનું? 0. ચલો શું કીધું? સરવાળો કીધું, સરવાળો બાદબાકી કીધું, બાદબાકી. ચલો બેટા શું આવશે? 7 7 14નો ચોઘડો. શું થશે બેટા? 7 ને 7 શું કરશો બેટા? અહીંયા આગળ 0 જ હશે. ઓકે, સોરી મારી ભૂલ થઈ ગઈ છે. હા, 7 7 7 14ને ચોઘડો, વધી પડી 1, 7 14 5 વધી પડી 1. તો શું છે? 14 ને 14 28, 29 9 પડી વધી, અહીંયા વધી 2. હવે બેટા સમજો કે અહીંયા લાઇનમાં જે ડોટ આવે ત્યાં ડોટ અહીંયા ઠોકી દો. ચલો 7 4 28 2 30, તો જવાબ શું આવશે બેટા? સોરી બેટા, અહીં આગળ થોડીક ભૂલ થઈ જાય, હું ફરીથી લખું રકમ, કારણ કે શું છે અહીં આગળ
મેં એક મારી ભૂલ શું થઈ છે બેટા કે મેં રકમની જે રકમ ના લખી. ફોર એક્ઝામ્પલ 7.700 જેટલા હોય મૂકી દો. ચલો 7.7700. ઓકે ચલો 7.7770. ઓકે ચલો હવે આવશે બેટા 7.777770. ઓકે હવે કરો બેટા. ચલો શું બેટા છે 7 14 વધી પડી 1. ચલો શું થશે બેટા હવે 7 3 21 ને 1 22નો બગડો વધી પડી આગળ 2. ઓકે 7 4 28 30ની 0 વધી પડી બેટા 3. હવે બેટા ખાસ ધ્યાન શું રાખવાનું બેટા અહીંયા આગળ અહીં જે પોઈન્ટ આવે છે એ પોઈન્ટ અહીંયા મૂકી દો. ઓકે ચલો હવે 7 4 28 29 30 ને 31. તો જવાબ કેટલો આવે બેટા 31.02. આપણે સમજી શકીએ છીએ થોડીક એક નાની મિસ્ટેક થઈ હતી. કેમ કે આવી ભૂલ જો તમે પરીક્ષામાં કરશો તો પણ તમે ફેલ થવાના ચાન્સીસ વધી જવાના છે. ઓકે એટલે મારો પ્રયાસ શું છે બેટા કે અહીં આગળ મારી બી નાની ભૂલ થઈ છે, બટ હું તમને મારી ભૂલ હું એક્સેપ્ટ કરું છું. મારી ભૂલ થઈ છે, બટ તમે આવી ભૂલ ન કરતા જેથી કરીને તમે સરળતા રીતે દાખલો સોલ્વ કરી શકો. કોઈ જ અઘરો હોતો નથી, પરંતુ આપણો જે પ્રયાસ કર્યો છે બેટા એ પ્રયાસને આપણે આપણી ભૂલ સમજતા નથી, માટે આપણે આપણા જીવનમાં પણ પાછા પડીએ છીએ. તો બેટા એક આ જ મેથડથી કરજો. એકદમ બેસ્ટ ઓફ ધ બેસ્ટ કન્ટેન્ટ છે. કોઈ જ યુટ્યુબ ચેનલમાં આ રીતે કન્ટેન્ટ પ્રોવાઈડ કરવામાં આવતો નથી. ઓકે મિત્રો, તો ચેનલ ગમતું હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને નવા ક્લાસ જોવાનો પ્રયાસ કરજો મિત્રો. ના આવડતા પ્રશ્ન હોય તો પણ ફોટો પાડીને મોકલજો, અને ધોરણ 5 થી લઈને 11 12 સાયન્સ સુધીના ન સમજણ પડતા પ્રશ્નોને મોકલજો, જેથી કરીને આપણે બનતો પ્રયાસ કરીને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું મિત્રો. ચલો હવે આના પછીનો ક્વેશ્ચન જોઈશું અને ટેકલ કરીશું કેવી રીતે સોલ્વ કરીશું. ચલો ક્વેશ્ચન નંબર બેટા જોઈએ 2. શું છે ક્વેશ્ચન નંબર 2? સમજો 3/4 વત્તા 4/5 વત્તા 8/25નું મૂલ્ય ખાલી જગ્યા હશે. આવો તમને પ્રશ્ન આપેલો હશે. તો સૌથી પહેલાં બેટા આપણો પ્રયાસ શું કરવાનો છે કે જો તમે ક્લાસ અગાઉના જોયા હશે તો તમને ખબર પડી જશે, ને ન જોયો તો સમજી લો બેટા કે આગળ શું છે બેટા છેદ કેવા છે? અલગ અલગ છે. તો છેદ અલગ અલગ હોય તો શું કરવાનું? લસા લેવાનો. શું કરવાનો બેટા? લસા. સાહેબ લસા કેવી રીતે શોધે? આવી રીતે શોધો બેટા. એક રકમ મૂકો 4, ઓકે, પછી 5 મૂકો, ઓકે, પછી 25 મૂકો, ઓકે. ચલો હવે સમજો કેટલાનો 2, ચલો 2 2 4, 5 નહીં ચાલે, ઓકે, 25 પણ નહીં ચાલે, 2 1 2, 5 નહીં ચાલે, 25 નહીં ચાલે, 5 ચલો 5 1 5 25, 5 ચલો 1 1 5, 5 ચલો 1 1 1. તો બેટા ચલો હવે જ્યારે પણ આવા ગુણાકાર આવે ને તો તમારે શું કરવાનું બેટા? એક જોડી બનાવી લેવાની બેટા. શું જોડી બનાવવાની? 2 અને 5. તો 2 5 કેટલા થઈ ગયા બેટા? 10. તો હવે ચલો 10 5 50, 50 50 50 દૂના 100, 100 5 500. કેટલો લસા આવે બેટા? ઓકે બેટા થોડીક સ્પીડમાં ગણવામાં થોડીક ભૂલ થઈ જાય છે, બટ ચાલશે. તો બેટા આપણે શું કરશું? જોડકા બનાવી દઈશું બેટા. ચલો 5 2 10, 10 2 20, 20 5 100. કેટલો લસા આવે બેટા? 100. હવે સાહેબ અહીં કેમ વારંવાર ભૂલ પડે છે બેટા? કારણ કે હું એક સાથે ઘણા બધા ધોરણના ક્લાસ લઉં છું, એટલે શું છે કે એકદમ અહીં આગળ એક્શન મોડમાં આવવાનું હોય છે, અને ઓફલાઈનથી ઓનલાઈન મોડમાં થોડુંક સ્વિચ થવામાં થોડીક એઝ અ પ્રોબ્લેમ થઈ જાય છે. બટ ડોન્ટ વરી, અહીં મારો પ્રયાસ છે બેટા કે શું છે થોડીક નાની મિસ્ટેકને તમે એઝ એ અવોઇડ કરી દો, જેથી કરીને તમને પ્રોપર કન્ટેન્ટ શીખવા મળી જાય બેટા. ઓકે, તો હવે આગળ સમજો બેટા કે અહીં આગળ આપણે શું હતું, જે છેદ હતા એને શું કરીએ? આપણે સમાન કરવાના છે. સાહેબ સમાન કેવી રીતે થશે? કે આપણે જે વસ્તુને ગુણીએ એ જ વસ્તુને ભાગવાના છે. ખબર પડી ગઈ? તો હવે ચલો જોઈએ તો બેટા શું છે. તો સમજો બેટા હવે શું કરશું આપણે? અહીં કરું 3/4 ગુણ્યા 100, લસા વડે ગુણવાનો, સરવાળા નિશાની, 4/5 આ રીતે બેટા અહીંયા લખી દેવાનું ગુણ્યા 100, પ્લસ 8 ગુણ્યા 25 ગુણ્યા 100. હવે સમજો શું થયું છે બેટા? આગળ 4 આગળ 20 25 400, 20 500, 25 400. તો બેટા શું વધ્યું આપણે? સમજો 25 ગુણ્યા 3
વત્તા 20 5 4 80 વત્તા 8 4 32 છેદમાં કેટલા આવશે બેટા 100. હવે સમજો શું કરવાનું બેટા, 25 તરી 75 પ્લસ 80 એમના એમ પ્લસ 32 છેદમાં 100. ઓકે, તો બેટા સરવાળો કરી નાખો બેટા. ચલો સરવાળો કેટલો થશે બેટા, 2 ને 2 ને 7 7. ઓકે, 8 ને 3 11 ને 8 ને 187 છેદમાં 100. બેટા હવે અહીં આગળ તો જુઓ, આ દશાંશ અપૂર્ણાંકનો દાખલામાં બહુ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે બેટા. સમજો, જો અગાઉના ક્લાસ જોયા હશે તો તમને તરત આવડી જશે. શું કરવું છે, પોઈન્ટ કાપવાના છે બેટા. કેમાં છે, ભાગાકારમાં. કેટલા પોઈન્ટ છે, 2 મીંડા, તો 2 કરો બેટા. તો 2 મીંડા કાપશો એટલે કે 1 2. તો જવાબ શું આવશે બેટા, 1.87. જવાબ કેટલો આવશે, 1.87. બેટા તમારે શું કરવાનું છે, આ દાખલાનો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનું છે અને તમારે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો આ નોટ કરી લેવી, સાથે સમજવાનો પ્રયાસ કરવો કે આપણે દાખલાને કેવી રીતે સોલ્વ કરીએ છીએ, કન્ટેન્ટ કેવી રીતે છે બેટા, લસા કેવી રીતે લેવાય છે, છેદ કેવી રીતે ઉડાડાય છે. સાથે સાથે લસા લઈને છેદ ઉડાડવાની સાથે સાથે આપણે શું કર્યું છે બેટા, કે આગળ પોઈન્ટ કેવી રીતે કપાય છે બેટા. ભાગાકારમાં હોય તો કેવી રીતે કપાય, ગુણાકારમાં હોય તો કેવી રીતે કપાય, આ બધી જ બાબતોનો આપણને ખ્યાલ હોવો જોઈએ. પરંતુ હું તમને મિત્રો કહું છું કે આગળ ધોરણ 5 થી અને 11 12 સાયન્સ સુધીના દરેક ક્લાસ બેસ્ટ ઓફ ધ બેસ્ટ કન્ટેન્ટમાં મળશે. એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવી, જેથી કરીને તમને દરરોજ ક્લાસ મળતા રહે બેટા. પ્રેક્ટિસ માટેની PDF તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે તમારે શું કરવાનું છે મિત્રો, અત્યારે હાલ જ તમારી જે નોટ બનાવી છે તે આગળ ગણવાનો પ્રયાસ કરવાનો છે. આના પછી કેવા પ્રકારના ક્વેશ્ચન આવે છે ને કીધું તમે ટેકલ કરીશું મિત્રો. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ મિત્રો આગળ. તો ચલો હવે બેટા આગળ ક્વેશ્ચન જો બેટા, ક્વેશ્ચન આ સોલ્વ કરવાનો પ્રયાસ શું છે કે આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે એટલા માટે સોલ્વ કરીશું. ચલો શું કીધું છે બેટા, કે 3/10 પ્લસ 5/100 પ્લસ 8/1000 નો જવાબ કો. તો બેટા અહીં આગળ સોલ્વ કેવી રીતે કરવાનું છે આપણે સમજો બેટા, કે 3/10 ને પહેલાં દશાંશ અપૂર્ણાંકમાં, 5/100 ને દશાંશ અપૂર્ણાંકમાં, 8/1000 ને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના છે. તો કેવી રીતે ખબર પડશે સાહેબ, તો સમજો બેટા કે અહીં આગળ 3/100 કીધું છે, શેમાં છે બેટા, ભાગાકારમાં છે. ચલો માન લો 3/100 શું કીધું છે, 10 શેમાં છે, ભાગાકારમાં. તો બેટા શું છે, ભાગાકારમાં જઈએ તો 1 પોઈન્ટ આગળ જવા દેવાનું. શું કરવાનું બેટા, 1 પોઈન્ટ આગળ. કેમ કે 1 મીંડું છે એટલે. ધારો કે બેટા આગળ 5 છે, કેટલા મીંડા છે બેટા, 100, કેટલા 2 મીંડા છે, તો 1 2 એટલે બેટા અહીંયા પોઈન્ટ આવશે. ઓકે, આમાં કેટલા મીંડા આવશે બેટા, 8 છે, તો 1 2 3 એટલે બેટા અહીંયા પોઈન્ટ આવશે. ઓકે, કેટલા હતા બેટા, 3 મીંડા, કેટલા હતા, 3. તો હવે સમજવાનો પ્રયાસ કરો. શું છે બેટા સમજવાનો પ્રયાસ, કે ચલો તો અહીં આગળ શું લખાશે બેટા, આમ લખાશે 3. ઓકે, અહીંયા શું લખાશે 0.05, અહીંયા શું લખાશે બેટા 0.008. તો આ થોડુંક શું લાગે બેટા, બાંડું લાગે એટલે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો નકટું લાગે. એટલા માટે આપણે શું અહીંયા આગળ લખીએ 0, અહીંયા 0 અને અહીંયા આગળ 0. તો બેટા આ ત્રણેયનો હવે આપણે શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. શું કરવાનો છે બેટા, સરવાળો. તો સરવાળો કેવી રીતે થશે કે સાહેબ શીખવાડો, કે જો તમે આગળનો ક્વેશ્ચન સોલ્વ કર્યો તો બેટા તમને ખબર પડી જાય. શું છે બેટા, 0.3. ઓકે, ચલો પછી 0.05 આ રીતે ગોઠવવાના છે બેટા. ત્રીજો છે 0.008 આ રીતે આપેલા છે. હા સમજો બેટા, કોઈ પણ સંખ્યા અંકની ઉપર કશું ના હોય તો આપણે 0 મૂકી દેવાનું એટલે આપણને ભૂલ પડે નહીં. સરવાળો કીધો, સરવાળાની નિશાની, અને બાદબાકી કીધું તો બાદબાકીની. ચલો આગળ 8, અહીંયા 5, અહીંયા 3, અહીંયા 0.358. જવાબ કેટલો આવશે બેટા, 0.358. ઓકે, તો અહીંયા આપણે શું સમજવાનો પ્રયાસ કર્યો વહાલા વિદ્યાર્થી મિત્રો, કે 0.358 આવે છે ખરા, પરંતુ આપણે આગળ બેઝિક કોન્સેપ્ટનો ઉપયોગ કરીને સરવાળા બાદબાકીના દાખલા જોઈ લીધા. હવે એક દાખલો જોઈ લઈશું અને ક્લાસને પૂર્ણ કરીશું, કારણ કે આપણે 10 15 અથવા 20 મિનિટથી વધારે ક્લાસ લેવાનો નથી. 15 થી 20 મિનિટમાં જ ક્લાસ પૂરો કરવાનો છે. કેમ કે સાયન્ટિફિકલી પ્રૂવન છે બેટા કે વધારે પડતો આપણે ફોકસ રાખી શકતા નથી. પરંતુ હું એક સાયન્સનો વિદ્યાર્થી છું એટલે તમારા એક નાના એવા બાળ જેવા વિદ્યાર્થી મિત્રો સમજી શકું છું કે તમે કેવી રીતે એને યાદ રાખવાનો પ્રયાસ કરશો. કેમ કે મારો બેસ્ટ ઓફ ધ બેસ્ટ કન્ટેન્ટ તમને અવેલેબલ કરાવું છું બેટા એકદમ ફ્રીમાં, કારણ કે એક મારું મિશન છે શિક્ષા એક બધા માટે છે. કોઈના ઉપર એની ઉપર હક કરી શકે નહીં બેટા.
મને આવડે છે તો હું શીખવાડું છું. ઓકે બેટા, મારું એઝ એ ઓફલાઈન કોચિંગ સેન્ટર પણ છે, બટ એટ ધ ટાઈમ મારો પ્રયાસ છે બેટા ઓનલાઈન પ્રાયોરિટી આપવાની, બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રાયોરિટી આપવાની. ઓફલાઈનમાં તો હું અવેલેબલ જ છું, બટ ઓનલાઈનમાં પણ ટોપ ઓફ ધ ટોપ કન્ટેન્ટ પ્રોવાઈડ કરવાનો બેટા. તો ચલો હવે આગળ જઈએ થોડુંક. ચલો હવે બેટા ક્વેશ્ચન આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 4માં શું છે સમજો. 300 પ્લસ 90 પ્લસ 0.005 બરાબર ખાલી જગ્યા થાય, આવો પ્રશ્ન આપ્યો છે બેટા. સમજો તો આને સોલ્વ કેવી રીતે કરશો બેટા. 300 તો 300 ને આમ લખાય. ઓકે સરસ. 90 તો બેટા આમ લખાશે. ઓકે 0.05 કીધું છે બેટા. શું કીધું છે? 0.05 કીધું છે. શું કીધું છે? 0.05. તો 0 પોઈન્ટ આ પોઈન્ટ આવશે બેટા. ઓકે 0.5. તો બેટા હવે કશું વાંધો નહીં, અહીં કશું નહીં થયું, મીંડા મૂકી દો. ચલો ઓકે સરવાળો કીધું, અહીંયા મીંડા મૂકી દો અહીંયા. ચલો હવે શું કરશો બેટા? 0.93. તો આ બેટા જવાબ શું આવ્યો આપણો કે 390.005. તો ચલો અહીંયા બેટા આપણે શું શીખ્યા? અત્યારે હાલ શીખ્યા કે કેવી રીતે આપણે દાખલાને સોલ્વ કરી શકીએ છીએ બેટા. કારણ કે શું છે, પરીક્ષામાં બધાને આવડતું હશે, દરેક વિદ્યાર્થીને આવડતું હશે, ધોરણ 4થીને પણ પરીક્ષાની તૈયારી કરતા હશે, પરંતુ મારો એવો પ્રયાસ છે બેટા કે તમે એને સોલ્વ કેવી રીતે કરશો. કેમ કે અહીંયા આગળ સમજવાનો પ્રયાસ કરો બેટા. આવડે બધાને સોલ્વ કરવા માટે કઈ મેથડ યુઝ કરો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે બેટા. ઓકે તો મળીએ નવા ક્લાસમાં, નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.